કાં ખાવાના નથી ઘટતા, વાપરવાના ઘટે. રોજ મજા ના ઘટે. આજે તમે આવ્યા એટલે ખૂબ ગમ્યું અને સારા આપણા લેડીઝ વેરના કપડા રાખે છે યુટ્યુબ ચેનલમાં. એટલે સાડી નાઇટ ડ્રેસ બધું હોય છે. મેં તો એક બે વાર એની પાસે ઓર્ડર કર્યો છે. ખૂબ સારું એવું રાખે છે. તો ચોક્કસથી બધાએ ઓર્ડર કરજો. અત્યારે જો હાલમાં હે ને આ અથડા આપણે મરચાં અને લીંબુના અથડા બનાવે છે. હો દેતે મોરાલિયા હમારી રાણી રાધા. અટાણે છે ને 8 વાગે ગા અમે છે ને અટાણમાં ધૂપ ધવાડો કર્યો છે. કોઈને તાપવું હોય તો જો હે ને રૂપારો કૂસો પડ્યો હતો ને તે હેરી ગયો. રૂપારું તા નહોતો, રૂપારો હોય તો ન હેરગાવવાનો હોય. પાંદડા ને આ તેને બધું કાયમ થોડું થોડું ભેરું થાય ને ત્યાં ઢેગલો કરતી. ત્યાં જ કાંઈ મોટો ઢેગલો થેગો ને દીવા હેરી મૂકી દા. હુકાઈ ગયેલ ખોળ ને આ ઓલું ફૂલિયું ને બધું હતું ને તો હાલો કોઈને તાપવું હોય તો અટાણામાં પહેલાં તો હે ને તાપણા થતા. એ તો કોઈને તાપવાનો ટાઈમ નથી. એ તો થોડું ઘણું કામકાજ ઓરું પરું કરી લઈએ ને તો ટાઈટ ઉડે જાય. પછી તાપવાનું કામ કહેવાય વારો ન આવે. પહેલાં તો હે ને ટાઈઠું એટલું બધું ન પડ્યું. અટાણે જે ટાઈઠું પડે ને એટલું ટાઈઠું પહેલાં ન પડ્યું. તો એ હે ને અહીંયા બસ સ્ટેન્ડની ને દુકાને હોય ને ભેરા થઈ સવારમાં ને તાપતા હોય. કોથળિયું ભેરિયું કરે ને હાંઠીકા નાખે ને 10 વાગ્યા સુધી નાના બેઠા રહે. ટાઈટ ન ઉડે ને ત્યાં સુધી ને અટાણે કોઈની તાપવાનો ટાઈમ નથી. અટાણે કોઈને ટાઈમ છે તાપવાનો? એક તો સુલા જ વ્યાગા પેલા નંબરમાં તો. હા, સુલા વ્યાગા એવું કોઈને રોટલીની ચા પીવાનો ટાઈમ નથી. ને નકર ચા પીવા જાય ડોહા બાપા ને નાના બેઠા રહે 10-11. બીજી પીતા કરે. હા, ચા પીતા કરતા. એ તો કાંઈ ન જોડે. ડોહાય કાંઈ બજારમાં ન ડોહા એવું નથી જડતા. આપણી ચા વાહિંદા કરી લીધા ને ફરિયા મારી લીધા તો બપોર ટાઈટ ઉઠે દઈ ઉડે ગઈ. કેટલા વાગે? 8 થેગા. 8 થેગા લે. તો બે ને હારવાર મોડું થયું જો. હટે નવીન એક કામ થયું ને. હા, પસવાડે થોડો કૂસો હતો ને એ હારે ને નાખી દીધો તો. નથી અત્યારે કઈ ટાઈટ ને આજ ને થયો એ ઉઠે તાર ઘડીક વાર હોય પછી થોડુંક કામ કરી લઈએ ને એટલે ઉડે જાય. હા, ટાઈટ કીની જાય. અહીં નથી કામ કરીએ એટલે ટાઈટ હોય છે. હોય જાય ટાઈટ કરીએ તો ટાઈટ ન ઉડે. ટૂટિયા વરણ બેઠા રહીએ તો બપોર સુધી ન ઉડે. તો ત્યાં 10 થઈ જાય આની. હા, તો હાટે ઘરનું કામ બધું પડ્યું. હા, એ આગળ એક આકોર હારામણી કરીએ, એક કાર ફોર ઠામ કરીએ એટલે થઈ જાય. થઈ જાય હો. અટાણમાં જરૂર કરો ફોરો ફોરો તડકો નીકળ્યો. આવો અટાણમાં પવન ન હોય. બપોર પછી તો પવન નીકળે તે તડકે બેહવાનું મન ન થાય. બાપા જોવા રાવણ મારે પીપામાં આકોર થી આગળ. ઓલા મજૂર ની આવે ને ત્યાં સુધી આટા જ મારી. એ મજૂર હે ને આવી એક બે દી કરે આવે જાય તો એક વીણી થઈ જાય તો પાછી બીજી વીણી થઈ જાય હેરખી. નથી એની ઉઠે ને તો આટો મારવો જ જોઈએ. એ સારું. એ કામ કેવાય ઓલો મૂલ સડે ભગવાન. ભગવાન હા, રોજી નો આપે દે. ઉઠે નાખો. તમારે જાવું મૂલ સડાવવા જાવું તો ખેતરમાં આટો મારવો પડે. ભગવાન આપણા નામના 300-400 રૂપિયા લખેલા. ભગવાન તે આ દેતો ને આ કોણ દે તાર બીજો? પીપાસ ની માંડવી ને કોણ દે? તું તો વાવે આવો બીજું કઈ થાય તારાથી? એમાં પછી બી કરવા ને એમાં ડોડવા પેક કરવા ને તો આ કીપાહીઓ એક એવડો સોંપી આવી. એમાંથી એવડો છોડવો કરે, એમાં ફૂલ આવે, એમાં કેરીયું આવે, પછી કેરીયું ફાટે. ધીરજ ને
તે ધીરજ તો બસ કોથરા ભરવા ઝટપટ હા મોટા કોથરા ભરતા એ તો ગાડીઓ ભરી ગયું છે હા પીપા છે ને હા મોરના છે ને ડોહા છે ને એ કોથરા ભરતા કોથરા ભરતા તો ઝાઝું થતું ને ગાડીઓ ભર્યા તોય સંતોષ હા તો એમાં બિચારાની ઘટે જવાની આવે પેલા મોબાઈલ નહોતા, ટીવી નહોતી મોટરસાઇકલો નહોતા, ટીવી નહોતી ટીવી નહોતી, કોઈ ખર્ચા નહોતા ફોટો દેખાવ નતો. વ્યસનો નહોતા એ દેવતા મળી જેટલો કરો એટલો ફુગાવા છે ફુગાવા આપડી કાં કર તાતા કાંકા ખાવાના નથી ઘટતા, હમ વાપરવાના ઘટે મોજ મજાના ઘટે તાતા કાંકા મોજ મજાના ઘટે ને કોઈ નથી ઘટતું હાથી નારો ને કીડી ને કોણ ભગવાન બધાને દે દે ભૂખ્યા હું ઈ પેલા હું તું માં પેલા ખાલી ખાવા પૂરતું હું તું અટાણે હાવ ઈને જ હાલે. અટાણ બધી ઉપાધિઓ હાવ અટાણે કરી હાવ જોઈએ ઈને જ હાલે. ચાલો ભાઈ રોટલા ખાઈને મજા કરીએ. એ તો ઈ પેલા હાલતું. એ તો બધી સગવડું છે ને તો એ અટાણ બધાયને હારી રહેવું પડે ને સમાજને હારી રહેવું પડે પેલા બધા હરખા હા અટાણે કામ હે કે આ જે વૈસલા વાંગા છે ને આ વૈસલા વાંગાના માણસ કેવાય એની ને વધારે તકલીફ એની વધારે તકલીફ છે આપણા જીવામાં. હા આપણી મજા છે માં એટલે મજા તો છે હા પણ કાંક હાથ પગ વધારે હલાવવા પડે. કોઈ રીતે હલાવવા પરવે હો વરે તો જ રૂપિયો હમાઈ રે અટાણ પરવેહા ને જ વરતા વગર પરવેહા ઈ રૂપિયા જ આવે છે હા અટાણ પરવેહો કાં વરે હાથે ઈવા કામ જ ને જ પરવેહો વીરા જેવા તો હાટે રૂપિયો ઈવો આવે ધોડે ને ભાગે ઈવો થાય ઈ એમ જ હોય ને જેટલા હાંભા કમાઈએ એટલા હાંભા પાછા ખર્ચા હોય હા, તો ધોડે ને ભાગે જાય પાછા ધૂર છે કે ખબર કઈ ખબર પડે આઈ ત્રાહો છે તો ત્રાહું રાવું. ધોવાળો જો આવ્યો હા જો ખબર પણ નહીં ને ધૂર ભૂર પર ને જો ત્રાહો ભાગે ધોવાળો એ રામ સીતા રામ. તો આ ફુદીનો હે ને 2 ફેરે કાઢે નાખ્યો તો 1 થી 2 ડાય રેવા દીધી હતી હજી તો પાછો થે પડ્યો ફુદીનાની દયા હે બહુ નકર થાય. ફુદીનો કઈ જડે ને. બહુ થાય હો બહુ કાઢ્યો મીઠા ઓતોડે ની કોદારી ગોડે નાખ્યો આ પાછું હમણાં ભજીયા બનાવવા હતા ને આખો જ રમજાણ 2-15 શેકમાં નાખવા ને હા ને આદુ હા 3 મહિના ધ્યાન રાખો તો કોઈ દી કોઈ દવા ન લેવી. ભાવે નહોતી કામ કરું માણો હા ભાવે. શાકમાં ન ભાવે કઈ ફુદીનો શરદી ને ઉધરસ ને એવું તો કઈ થાય જ. ઈ બી આજે જમાના તો વયા ચટણી બાપા બનાવી ભજીયા બનાવ્યા હતા ને તે હું ડાયરેક્ટ લઈ આવ્યો હતો આની વેસાથી. ત્યાં નાખી દીધી એ વધી હતી ને તે વા નાખી તી હા, પરવા નથી તે ગાંઠ આખે આખો કિયારો થે પડ્યો તો પાછી આ નાખી તે આઈ ખબર આ તો હમણાં થોડીક ગોળ નાખી નાખે તો બહુ પાવ ઘોસે થે પડે ને પાછી એમાં જેટલી ગોડી એટલી પાછી હોળી છે ફૂટે જાય છે આની વેસવાદી હોય તો કાં ભાવે ઓનલાઈન પેકિંગ જવા દે શેકમાં 9:30 થેગા ને અમે હે ને ઘેરથી નીકળેગા ઈકોરા જઈએ કિકોરા જઈએ ને વિડીયોમાં બધાય બન્યા રહી જા ને હું આગળ કાં તમણી કે આપણે જવાનું હે બાલોસ આપણી કુતિયાણાની બાજુમાં જ છે કોટડા ની પાસે કોટડા બાલોદ હા કોટડા બાલોસ 4 કિલોમીટર માન થતું. તો આપણે હે ને જવાનું હે એક ગાયક કલાકારની મુલાકાતે જવાનું હે અટાણે હે ને પ્લાન થયો અહીં તો વાતું તો હાલતી હતી અટાણે ટૂંકમાં હે ને નક્કી થયું તે હું કાજ નવરા ઉતા ને કોરા થોડું ઘણું કામકાજ એવું હતું તે હું કા બેય કામ થઈ જાય ને આપણે જવાનું હે ઉમાબેન ગઢવી છે ગાયક કલાકાર લગભગ બધા ઓળખતા જ છે સારું એવું ગાવે તો આપણે હે ને મેં કીધું તો મુલાકાત કરી આવીએ ને તમણી બધાની મુલાકાત કરાવીએ વિડીયોમાં તો બધાય બન્યા રહેજો આગળ પૂગી આપણે 15-20 મિનિટમાં ઉમાબેન ની આપણી ગામ મુલાકાત કરીએ. ફોન માં વાતચીત બહુ થતી હોય. હા હું તો 1-2 ફેરે ઘેરે જઈ આવ્યો પણ નાતીને આ ટાઈમ મળ્યો જવાનો. મળ્યો એમાં કાવ થયું કે અમારી મુલાકાત ક્યાંથી થઈ ફોનમાંથી કે એને હે ને નાઇટ ડ્રેસના ઓર્ડરો કર્યા હતા 1 થી 2 વખત એમાંથી અમારે મુલાકાત થઈ તે મેં કીધું આજે વેચ છે ઈ કોરા જવાનું છે તે હું થોડો ઘણો વિડીયો શૂટ કરીએ તો આગળ જ નક્કી થયું ઉમાબેનને મેં મેસેજ કર્યો ને મેં કીધું અમે આવીએ કે કઈ વાંધો ને આવો મોસ્ટ વેલકમ તો હાલો જઈએ હાલો
તો આપડી જે રસ્તામાં વાત કરતા હતા કે ઉમાબેન ગઢવીને ઘેર આપડી જવાનું છે, તો જો ઘેર પૂગે ગયા ઘણી વાર લાગી, ચા પાણી પીધા ને જો આ હે ને બધી આખી ફેમિલી Family બેઠી. બેઠું છે અમારે. હા હે ઉમાબેન ના માં, આ છે એના નાની દીદી, બેન હા નાની બેન અને પપ્પા બેઠા બારોબાર. બારે. હા તો બસ જો ઉમાબેન સાથે મુલાકાત કરી. હું તો પહેલી વખત આવી, રામતા 2-3 ફેરે આવે ગો ને અમારી મુલાકાત થઈ ફોનમાં મેસેજ માંથી અમારી મુલાકાત થઈ હતી. આપણી કપડાનો બિઝનેસ છે એ બધાને ખ્યાલ જ છે, તો ઉમાબેને 1 થી 2 વખત ઓર્ડર કર્યો એટલે એમાંથી અમારી મુલાકાત થઈ ને રામતા 2-3 ફેરે આવે ગો કપડા દેવા. કારણ કે આ બાલોસ કોટડા છે એટલે આપણે કુરિયર ઓફિસ અવેલેબલ ને એટલે રૂબરૂ આવવું પડે દેવા. તો બસ ચા પાણી પીધા ને બેઠા ઉમાબેન પાસે. બહુ મજા આવી મુલાકાત કરેની. અહીં તો આપણો ઇન્ટરવ્યુ નો વિષય ને આપણે ઇન્ટરવ્યુ નથી લેવાનું, પણ આપણી બે વાતો કરીએ. Normal સાદી વાત. હા સાદી વાત. હા અમારે જો નાથીબેન આવી ગયા ઘરે, મળ્યા, ખૂબ મજા આવી. અને મેં એની પાસેથી એમ તો રામભાઈ તો ઘણી વાર આવી ગયા, તો મેં પૂછ્યું કે તમે નાથીબેન ને લઈ આવો એમ. આજે તમે આવ્યા એટલે ખૂબ ગમ્યું. અને સારા આપડા લેડીઝ વેર ના કપડા રાખે છે યુટ્યુબ ચેનલમાં, એટલે સાડી, નાઇટ ડ્રેસ બધું હોય છે. મેં તો 1-2 વાર એની પાસે ઓર્ડર કર્યો છે, ખૂબ સારું એવું રાખે છે. તો તમે બધા પણ વિડીયો જોજો અને એકવાર મંગાવજો, તમને ગમશે બધાને. હા એક વખત ઓર્ડર કરે તો હા એટલે ખબર પડે ને કેવું છે કેવું કાપડ છે એ ખ્યાલ આવે એમ. તો તમે ઉમાબેન આપણે મેન મુદ્દા ઉપર આવીએ. હા બોલો. કે તમે ગાવાનું ચાલુ કર્યું અને કેટલો ટાઈમ થયો? એમ તો મેં ગાવાનું ચાલુ કર્યું ને 3-4 વર્ષ થયા છે, પણ મેં જયારે ગાવાનું ચાલુ કર્યું ને ત્યારે કોરોના આવી ગયો તો વચ્ચે આપણે, એટલે મેં સ્ટાર્ટ કર્યું ને કોરોના આવ્યો એટલે એમાં મારે થોડુંક ફ્લોપ થયું, બેસી ગયું. પછી એમ રનિંગ માં ચાલુ કર્યું ને એના આજથી 2-3 વર્ષ થયા ફૂલ ગાઉં છું. એટલે આપણે લગ્ન પ્રસંગમાં, હા બધે લગ્ન પ્રસંગ હોય એટલે લગ્ન ગીતમાં બોલાવતા હોય, ઘણા દાંડિયા રાસ હોય, પછી લોક ડાયરો હોય, એમાં બધામાં કીર્તન મંડળીનું અમારે વધારે પૂરતું અત્યારે ઈ હાલે દાંડિયા રાસ નું અને કીર્તન મંડળીનું એમાં વધારે હાલે. હા તો સારા હવે ગાય છે ઉમાબેન, બધાને ખ્યાલ જ છે એટલે કઈ જાજી આપણે ઓળખાણ દેવાની જરૂર છે નહીં. બધા વિડીયો આપણે આવે જ છે યુટ્યુબ માં. અને એક ફેમસ ગીત આપણે ઓલું કયું, દે મોરલિયા વાળું, એ આ બેને ખુદે જ ગાયું હતું અને બહુ જ ફેમસ થયું હતું. અને હું તો બહુ જ સાંભળતી, પણ ઉમાબેન અહીંયા રે અમારી બાજુમાં એ મને ખ્યાલ નહોતા કે અહીંયા અમારી બાજુમાં જ રે. સાંભળતા હોય પણ ખ્યાલ ના હોય. અને પાછા જોયા ન હોય, કારણ કે આ બાજુ આમ નીકળતા હોય રસ્તામાંથી, પણ આવવાનું ઓછું હોય આ બાજુ, એટલે ખ્યાલ ન હોય કે અહીંયા રે. તો મેં કીધું આજે હે ને સ્પેશિયલ મુલાકાત કરવા જાવું છે ઉમાબેન ની. તો બસ આવ્યા. બીજી વખત આવ્યા તો અહીંયા ઉમાબેન ને વચ્ચે. હા ત્યારે કીધું ને ત્યારે ખબર પડી કે અહીંયા પાછા આપણે ખ્યાલ ના હોય અહીંયા રહે છે એમ, ઓળખીએ ને બસ. બાકી તો જો બેઠા અને જાતી કઈ અમને પછી એમાં વાતો આવડે નો, કારણ કે આપણો ઇન્ટરવ્યુ નો વિષય નથી. સાદી ઘરની વાતો હાલે. હા વ્લોગ ટાઈપ નું આપણે બનાવવાનું થાય. મુલાકાત થઈ ને કપડાને બને મુલાકાત થઈ બધાને એકબીજા વચ્ચે. સારા કપડા મળે છે. અને માસી છે ને હવે આપણે થોડુંક એનું આથણાનું ઓલું કરે છે, એટલે એના વિશે થોડુંક આપણે જાણીએ કે અત્યારે માસી હાલમાં આપણે શું શું બનાવીએ આથણામાં. અટાણે અમે લીંબુ, મરચા ઈ હાલની તરીકે બનાવીએ ને સીઝનમાં કેરી, ગાજર, ગુંદા, મુરબો ઈ બધું. બરાબર. અટાણે આપણે મરચા અને લીંબુ ના આથણા, લીંબુના, મરચાના, લાલ મરચું, લીલું મરચું એનું તો આપણે ઓર્ડર મુજબ બધાને પુગાડી દઈએ. હા ઈ આ દઈ આવે. જ્યાંથી જે ગામનો ઓર્ડર આવે ને લોકો કહે કે અમારે અહીંયા આટલા જોઈએ છે, એટલે પપ્પા એ બાજુ જાય ને 4-5 ઓર્ડર ભેગા થાય. હા ભેગા હોય એક માં ના મેળ ન પોહાય, પણ 5-6 ઓર્ડર હોય એટલે દઈ આવે ગામ. હા એમ. હા તો ચોક્કસ થી બધા ઓર્ડર કરજો. અત્યારે જો હાલમાં હે ને આ આથણા આપણે મરચા અને લીંબુના આથણા બનાવે છે, અને સીઝનમાં કેરી, નાનતેન બધી વસ્તુ બનાવે છે. તો સ્ક્રીન ઉપર નંબર આપી દેશું, એટલે જેને પણ ઓર્ડર કરવો હોય કોન્ટેક્ટ કરી અને ઓર્ડર તમે કરી શકો. હા તો હવે આપણે જો ગાયક કલાકાર પાસે બેઠા હોય ને ગીત ન સાંભળીએ અને ઈ તો પાછું ઉમાબેન નો ફેમસ ગીત છે દે મોરલિયા, તો એ આપણી બે કડી ઉમાબેન સંભળાવી છે. પાકું. આપણે બધા સાંભળ્યું છે દે મોરલિયાનું કીર્તન, એટલે એને 1-2 કડી સંભળાવું. અને પછી હમણાં જ અમારે તારીખ 1-1-2025 મઢડા સોનલ બીચ છે, તો બધા દર્શક મિત્રોને પણ કહેવાનું કે આપ બધા આવજો. પેલા એ સંભળાવું, પછી સોનલ માનું ગીત પણ તમને સંભળાવીશ. હો દે મોરલિયા હમારી રાણી રાધા
दे दे मुरलिया हमारे નથી લીધી મુરલી તમારી રે કનૈયા અમે નથી લીધી મુરલી તમારી ગોકુળ ધરાવીને મથુરા મઢાવી ફરતી હિરલે જડાવેલ રાણી રાધા દે દે મુરલિયા હમારી અને સોનલમાનું ગીત સંભળાવું 1/1/2025 બધાને આવવાનું છે સોનલ બીચ છે એટલે માં સોનલમાને યાદ કરવા એટલે એ હાલો માનવી માઢળાના ટીંબે ન્યા હોન બાય હામી આવે રે હાલો માનવી માઢળાના ટીંબે હોન બાય હામી આવે રે બીજ ગાડીને બધા ગેહકી ઉઠા મોરલા બીજ ગાડીને બધા ગેહકી ઉઠા મોરલા ઈ બધા ટવક્યા મઢડાના ટીંબે ઈ બધા ટવક્યા મઢડાના ટીંબે ન્યા હોન બાય હામી આવે રે સરસ અને ઉમાબેનનો અવાજ એ બહુ સારો એવો છે તો બધા બેનને સપોર્ટ કરજો અને આગળ વધારજો અને પ્રોત્સાહન દેજો પાકું પાકું અને તમે બધા પણ નાથીબેનના વ્લોગ જોજો ખૂબ સારા એવા વ્લોગ છે ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને ખૂબ સારો એવો સપોર્ટ આપજો અને હા ખાસ જણાવવાનું કે તારીખ 1/1/2025 આ બધા પણ સોનલ બીચમાં માના દર્શન કરવા મઢડા જરૂર આવજો તમારે જવાનું હે ને હા અમે તો જાશું જો દર્શન કરવા તો જવાનું જ પાકું